વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો મિત્રો? આજે આપણે 2-3 મહિના પછી આજે પાછા આપણે બ્લોગની અંદર મળ્યા છે અને મિત્રો તમારો સપોર્ટ હજી કાંઈ એટલો બધો નથી મળતો એટલે કાંઈ વિડીયો બનાવવાનું કાંઈ મન નથી થતું. તો અત્યારે હું અને કલેજો જાય છે. અત્યારે અમે માલઢોરને ચારવા માટે નીકળી ગયા છે. અત્યારે હું 3 ભેહુંને લઈને નીકળી ગયો છું. એટલે કંઈ ચારવા જવા નતા પણ શું કહેવાય નદીએ પાણી આવ્યું તો હું નદીએ પાણી જોતા આવીએ અને માલને ઘડીક શું કહેવાય આટા મરાવતા આવીએ એમ થોડાક ધરાઈ જાય. તો અત્યારે જો કલેજો આગળ થઈ ગયો. આજે એને રજા છે, મારે રજા નથી, રજા પાડી દીધી. આજે વરસાદ થોડોક આવતો હતો, આજે વરસાદ આવી ગયો. સાંજે જો પાણી ભર્યું એટલે પછી રજા પાડી દીધી. જો આપણે કલેજો શું કરે કોક માર છે. ચલો વિડીયો કન્ટિન્યુ કરજો. વિડીયો મજા આવે તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં હજી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય અને ચેનલમાં પહેલી વાર જ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. ચલો કન્ટિન્યુ. અત્યારે અમારું માલઢોરને સારવાર છે નદીએ પાણી મિત્રો ફાઇનલી અત્યારે આવી નદીએ પહોંચી ગયા અને મિત્રો અહીંનો પવન તો એક નંબર છે અને એનો વ્યૂ નેક્સ્ટ લેવલ હો મિત્રો. જો આ નદી છે અને બાજુમાં નદી છે તમને દેખાય છે પણ ત્યાં અંદર નથી જવું કેમ કે આજે પાણી આવેલું છે એટલે બધા માલ ભેહું છે અંદર ગળી ગયું તો બધા કાઢવી બહુ ઉકેટની બધી. તો જો અત્યારે કલેજો જાય છે પાણી જોવા. ચલો તમને પણ લઈ જાવ અને દેખાય. મિત્રો જો કલેજો જાય છે પાણી જોવા. કાંઈ કહે છે શું મિત્રો? આ છે ને નદી છે, એમાં પાણી અત્યારે ઓછું થઈ ગયું. નકર પાણી આવ્યું હતું ને ત્યારે ઘણું પાણી જતું હતું, અત્યારે ઓછું પાણી થઈ ગયું. અને જો અહીંનો વ્યૂ. તો ચલો કન્ટિન્યુ કરી દેજો અને મિત્રો પ્લીઝ એક લાઈક કરતા જજો. અત્યારે કલેજો પાણી જોઈને આવે છે. હાલ મિત્રો એ પાણી જોઈ આવ્યો અને મિત્રો અત્યારે તો વ્યૂ. અત્યારે 10 વાગી ગયા ને 10 વાગ્યાનું વ્યૂ. અત્યારે કલેજો પાણી જોઈને વહી આવ્યો. પાણી છે કલેજા? કેવું છે? થોડુંક. તો મિત્રો પહેલાં છે ને હમણાં 2 દી પહેલાં વરસાદ સારો હતો ને ત્યારે પાણી આખી નદી કટે કટ જતી હતી, પણ અત્યારે શું કહેવાય કે 2-3 દિવસ થઈ ગયા એટલે પાણી ઓછું થઈ ગયું. બાકી પાણી ઘણું જતું હતું નદીમાં. હા કલેજા ચલો કન્ટિન્યુ. મિત્રો અત્યારે આપણી ભેહું પણ હવે ધરાઈ ગઈ છે એટલે હવે ઘરે જવા નીકળી ગયું. અને મિત્રો આયા છે ને અમારે નદી કાંઠે શંકર ભગવાનનું મંદિર આવેલું છે. તો ચલો પીપળાની હેઠ છે તો ચલો હું તમને દર્શન કરાવી લઉં અને પછી આપણે બ્લોગનો એન્ડ કરીએ. તો અત્યારે કલેજો દર્શન કરવા પહોંચી ગયો. ચલો તમને પણ દર્શન કરાવી. હવે આપણે અહીંયા એન્ડ કરી દઈએ. હવે પાછો કેદી વ્લોગ આવશે એનું કંઈ નક્કી નથી, પણ આજે થોડોક ટાઈમ મળી ગયો એટલે ઉતરી ગયો. તો ચલો બાય બાય, ટાટા. લાઈક બાય બાય.